વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામુન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનના ભક્તોનો ઉપહાસ કરવાનું પરિણામ વિપરીત આવે છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે, અને એમાં પણ જે લોકો વારે વારે ભગવાનના ભક્તોનો ઉપહાસ કરે છે એ લોકો તો અવશ્ય ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી લે. તો ભક્ત શબ્દનો અર્થ શું થાય? તો કોશકારો ભક્ત શબ્દોનો અર્થ કરતા કહે છે કે જે પૂજનીય હોય, સેવનીય હોય તે ભક્ત કહેવામાં આવે છે. નિરુક્તકાર ભક્ત શબ્દની વ્યાખ્યા કરતા કહે છે ભજતી ઇતિ ભક્ત, અર્થાત કે જે ભગવાનનું ભજન કરે તે ભક્ત છે. અથવા તો ભજ્યતે ભગવતા અનુગૃહ્યતે ઇતિ ભક્ત, અર્થાત કે જે ભગવાન દ્વારા કૃપાપાત્ર બને તે ભક્ત છે. અથવા તો ભજનશીલ ભક્ત, અર્થાત કે જેનું સ્વાભાવિક મન ભજન અને સેવા તરફ હોય એને ભક્ત કહેવાય છે. ભક્ત શબ્દ સંસ્કૃતમાં ભજ ધાતુ છે, એને ત પ્રત્યય લગાવવાથી ભક્ત શબ્દ નિષ્પન્ન થાય છે. તો આ પ્રમાણે ભક્ત શબ્દની વ્યુત્પત્તિ શાસ્ત્રોકારોએ કરેલી જોવા મળે છે. શાસ્ત્રોની અંદર એવા વચનો જોવા મળે છે કે ભગવાનને પોતાના ભક્તો અતિશય પ્રિય છે. જેમ કે શ્રીમદ ભાગવતમાં દુર્વાસાના પ્રસંગમાં ભગવાન શ્રીમદ નારાયણ કહે છે કે અહમ ભક્ત પરાધીનો ય સ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભીર ગ્રસ્ત હૃદય ભક્તૈર ભક્ત જનપ્રિય. અર્થાત કે હે દ્વિજ, હું મારા ભક્તોને આધીન છું પરંતુ સ્વતંત્ર નથી. મારું હૃદય સાધુ ભક્તોએ જીતી લીધું છે અને હું મારા ભક્તોને અત્યંત પ્રેમ કરું છું. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે હું પોતે સ્વતંત્ર છું, પરંતુ ભક્તોની આગળ હું પરતંત્ર છું. વ્રજ વનિતા કર તાળી બજાવે, નટવર થઈ થઈ નાચે. આ પ્રમાણે ભગવાન જે છે એ પોતાના ભક્તોની અગાડી અતિશય પરતંત્ર થઈ જાય છે. ભક્તોના લક્ષણ બતાવતા ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવચ શમે પ્રિય. અર્થાત કે જે સર્વ પ્રાણીઓ પ્રત્યે દ્વેષ રાખતો નથી, દયાળુ છે, ક્ષમાશીલ છે અને અનન્ય ભાવે મારી ભક્તિ કરે છે, એ ભક્ત મને અત્યંત પ્રિય છે. અને વાસ્તવમાં એ જ ભગવાનનો ભક્ત છે. એ જ શ્રીમદ ભગવદ્ ગીતામાં પુનઃ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અપી ચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય. અર્થાત
કે જો કોઈ અત્યંત દુરાચારી પણ અનન્ય ભાવે મારું ભજન કરે તો તેને સાધુ જ માનવું જોઈએ. બીજા બધા દેવતાઓને તિલાંજલિ આપી કેવલ પુરુષોત્તમ નારાયણની શરણાગતિ કરી અનન્ય ભાવે જે ભગવાનનું ભજન કરતો હોય ને કદાચ એ વ્યક્તિ ગલત માર્ગની ઉપર પણ આરૂઢ થઈ ગયો હોય ને તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એવા વ્યક્તિને સાધુ જ માનવાનો છે. પરંતુ જે અન્ય દેવી દેવતાઓના ચક્કરની અંદર પડેલો છે અને પુરુષોત્તમ નારાયણથી જે બહિર્મુખ છે તો એવા જે છે એવા લોકો વાસ્તવમાં ભગવાનના ભક્ત નથી. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 86મા અધ્યાયના અંતિમ શ્લોકમાં સુખદેવજી મહારાજ કહે છે, ભગવાન ભક્ત ભક્તિમાન, અર્થાત કે જે પ્રમાણે ભગવાનના ભક્તો ભગવાનની ભક્તિ કરે છે તે જ પ્રમાણે ભગવાન પણ ભક્તોની ભક્તિ કરે છે. રામાયણની અંદર પ્રસંગ છે કે નંદી ગ્રામની અંદર બેઠા બેઠા ભરતજી રામ 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 નામનો જપ કરે છે તો પેલી બાજુ વનમાં બેઠા બેઠા ભગવાન શ્રી રામ ભરતનો જાપ કરી રહ્યા છે. દુર્ગપુરમાં ઉત્તમ રાજાના દરબારમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિ માળા ફેરવતા હોય છે ત્યારે દાદા ખાચર, સુરા ખાચર આદિ ભક્તો ભગવાનને પૂછે છે કે પ્રભુ અમે તો તમારું ભજન કરીએ છીએ, તમે કોનું ભજન કરો છો? ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે હું મારા ભક્તોનું ભજન કરું છું. આ ગામની અંદર મારો આ ભક્ત છે એનો એક આ મણકો છે, આ ગામની અંદર મારો આ ભક્ત છે એનો આ બીજો મણકો છે, એમ કરતા કરતા હું માળા ફેરવું છું. આ પ્રમાણે ભગવાન શ્રી હરિ કહે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મદ ભક્ત પૂજા અભ્યધિકા, અર્થાત કે મારા ભક્તની પૂજા મારી પૂજા કરતા પણ શ્રેષ્ઠ છે. ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે મારા કરતા પણ મારા ભક્તની પૂજા જે છે એ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે ભગવાનના ભક્તની સેવા છે, પૂજા કરવાથી ભગવાન જે છે એ ઋણાનુબંધી થઈ જાય છે. પદ્મ પુરાણમાં ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે કે આરાધનાનામ સર્વેષામ વિષ્ણુર આરાધનમ પરમ તસ્માત પરતરમ દેવી તદીયાનામ સમર્ચનમ. અર્થાત કે બધી આરાધનાઓમાં ભગવાન વિષ્ણુની આરાધના શ્રેષ્ઠ છે, પરંતુ હે દેવી ભગવાનના ભક્તોની સેવા અને એની પૂજા તો તેનાથી પણ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે ભક્તોનો મહિમા ભગવાન શંકરે ગાયેલો છે. વાલ્મીકી રામાયણ પર ભૂષણ ટીકા લખનારા ગોવિંદરાજ સ્વામી પોતાની ટીકાની અંદર લખે છે કે રામના જીવનની અંદર સામાન્ય ધર્મ છે, કારણ કે પિતાની આજ્ઞા, ગુરુની આજ્ઞા એવું પાળે છે. લક્ષ્મણજી અને સીતાજીના જીવનની અંદર વિશેષ ધર્મ છે, કારણ કે એની અંદર આગ્રહ છે. ભગવાન શ્રી રામ જ્યારે વનમાં જવા માટે તૈયાર થયા ત્યારે લક્ષ્મણજી અને સીતાજી એમની સાથે જવા તૈયાર થયા. ભગવાન શ્રી રામે મનાઈ કરી, છતાં પણ એ લોકો કહે છે અમે તો તમારી સાથે જ આવવાના. આગ્રહ છે એટલે વિશેષ ધર્મ છે. ભરતજીના જીવનની અંદર વિશેષતર ધર્મ છે, કારણ કે એઓ ભગવાન શ્રી રામની આજ્ઞાનું પાલન કરે છે, એમાં આગ્રહ નથી જોવા મળતો. જ્યારે શત્રુઘ્નજીના જીવનની અંદર વિશેષતમ ધર્મ છે, કારણ કે એઓ ભરતજીની સેવાની અંદર છે. જ્યાં જાય ત્યાં કાયાને છાયાની જેમ શત્રુઘ્નજી ભરતજીની સાથે ને સાથે જ જતા હોય અને ભરતજી જે કહે એ પ્રમાણે શત્રુઘ્નજી એમની સેવા કરતા હોય છે. અને એટલે માટે ગોવિંદરાજ સ્વામી એવું કહે છે કે આ ચારેય જણાની અંદર
શત્રુઘ્નની સેવા જે છે, શત્રુઘ્નનો જે ધર્મ છે એ વિશેષતમ ધર્મ છે, અર્થાત કે સર્વશ્રેષ્ઠ ધર્મ છે. તો આવા જે ભગવાનના ભક્તો છે એ ભગવાનના ભક્તોની મજાક ઉડાવવી, એમનું અપમાન કરવું, એમની નિંદા કરવી એ પણ બહુ મોટો અપરાધ છે. અને જે લોકોએ એ અપરાધ કર્યો એ લોકોએ એના માથા પરિણામો ભોગવવા પડેલા હતા. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં તથા મહાભારતના મૌસલ પર્વમાં પ્રસંગ છે કે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબને એક વખત સ્ત્રીનો વેશ ધરાવી યદુવંશના ઉદ્દંડ બાળકો દુર્વાસા આદિક ઋષિની પાસે લાવ્યા અને એમના પ્રત્યે બોલ્યા કે આ સ્ત્રી ગર્ભવતી છે, તો કૃપા કરીને આપ એને કહો કે એના ગર્ભ થકી બાળકીનો જન્મ થશે કે બાળકનો જન્મ થશે. દુર્વાસા ઋષિ ધ્યાન લગાવીને જુએ છે તો એમને જણાય છે કે આ યદુવંશના બાળકો આપણી હાંસી ઉડાવે છે. એ તરત નેત્ર ખોલીને કહે છે કે રે દુષ્ટો, આ કોઈ બાળક કે બાળકીને જન્મ ન આપશે, પરંતુ એના ઉદર થકી એક ભયંકર મુસળ પ્રગટ થશે ને મુસળ તમારા યદુવંશના નાશનું કારણ બનશે. અને 9 મહિના પછી સામના ઉદર થકી એક મુસળનું પ્રાગટ્ય થાય છે. યદુવંશના બાળકો રાજા ઉગ્રસેનને બધી વાત કરે છે. ઉગ્રસેન એ મુસળનો ચૂરો કરાવી તથા એ મુસળનો જે સામાન્ય ટુકડો વધેલો હતો એને લઈ સમુદ્રમાં ફેંકાવી દે છે. સમુદ્રની લહેરો દ્વારા એ મુસળનો ચૂરો કિનારા પર આવે છે અને એ એરકા નામની વનસ્પતિના રૂપમાં પ્રગટ થાય છે. અને જ્યારે યદુવંશીઓની અંદર પરસ્પર વિવાદ થયો અને એ લોકો હથિયાર લઈને એકબીજાની ઉપર તૂટી પડ્યા અને હથિયાર જ્યારે એ લોકોના પૂરા થયા ત્યારે એરકા નામની વનસ્પતિ લઈને એ એકબીજાની ઉપર પ્રહાર કરે છે અને બધા જ કાળના મુખમાં ચાલ્યા જાય છે. આ પ્રમાણે ભગવાનના ભક્તનો ઉપહાસ કર્યો એનું પરિણામ યદુવંશીઓએ ભોગવવું પડેલું હતું. તે જ પ્રમાણે મહાભારતના સભા પર્વના 11મા અધ્યાયમાં પ્રસંગ આવે છે કે ખગમ નામના બ્રાહ્મણ હતા, જેઓ તપસ્વી હતા, પરંતુ સર્પથી ખૂબ ભય પામતા હતા. એક સમયની વાત હતી, એવો અગ્નિહોત્ર કરતા હતા ત્યારે એમનો મિત્ર, જેનું નામ હતું ડુંડુબ, એ ઘાસનો સર્પ બનાવી એમની પાસે લાવી એમના શરીર પર ફેંકે છે. એને લઈને પેલા ખગમ નામના બ્રાહ્મણ મૂર્છા ખાઈને ઢળી પડ્યા છે. પરંતુ જ્યારે એ જાગ્રત અવસ્થામાં આવે છે ત્યારે ક્રોધાયમાન થઈને પેલા ડુંડુબ નામના બ્રાહ્મણને શાપ આપતા બોલે છે કે રે નીચ, તું મારી મજાક કરે છે, માટે જા, હું તને શાપ આપું છું, તું સર્પ થઈ જા. અને એને લઈને પેલા ડુંડુબ નામના બ્રાહ્મણે સર્પની યોનિમાં જવું પડેલું હતું. ભગવાનના ભક્તની જેણે મજાક કરી, નિંદા કરી, એણે એના માથા પરિણામો ભોગવવા પડ્યા. પદ્મપુરાણમાં અપરાધ ભંજન સ્તોત્રની અંદર કહેલું છે કે સતામ નિંદા નામનઃ પરમમ અપરાધમ વિતનુતે યત ખ્યાતિમ યાતમ કઠમ ઉસહતે તદ વિગર્હ્યમ. અર્થાત કે સંતો અને ભક્તોની નિંદા કે મજાક કરવી એ ભગવદ નામનો સૌથી મોટો અપરાધ છે. જેના દ્વારા ભગવાનના નામનો પ્રચાર થાય છે તેવા ભક્તોની નિંદા ભગવાન કઈ રીતે સહન કરી શકે? ભગવાન તે ક્યારેય પણ સહન કરી શકતા નથી. પદ્મપુરાણમાં 10 પ્રકારના નામા અપરાધ બતાવેલા છે.
એ નામા અપરાધની અંદર જે લોકો સાધુ સંતોની નિંદા કરે છે, એનો ઉપહાસ કરે છે, એ પણ નામા અપરાધમાં આવે છે. અને એને લઈને જે પણ કોઈ વ્યક્તિ ભગવાનનું ભજન કરતો હોય તો એની ફલ સિદ્ધિ થતી નથી. એટલે 10 પ્રકારના નામા અપરાધથી બચવું જોઈએ. એ 10 પ્રકારના નામા અપરાધની અંદર આ પણ એક અપરાધ છે કે સંતો ભક્તોની નિંદા કરવી, એનો ઉપહાસ કરવો, એ પણ એક બહુ મોટો અપરાધ છે. માટે એવા અપરાધથી ભગવાનના ભક્તોએ હંમેશા બચવાનું છે. કારણ કે એવો અપરાધ થઈ જાય તો જે પ્રમાણે યદુવંશીઓ અજેય હતા છતાં પણ એઓએ દુર્વાસા આદિક ઋષિઓનો અપરાધ કર્યો, તો એને લઈને સમસ્ત યદુકુળ કાળના મુખની અંદર જતું રહ્યું હતું. શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજ કહે છે કે યેશામ સ એવ ભગવાન દયયેદ અનંતઃ સર્વાત્મના શ્રીત પદો યદિ નિર્વ્યલીકમ. અર્થાત કે જે ભક્તો નિષ્કપટ ભાવથી ભગવાનના ચરણોમાં સમર્પણ થયા છે તેમના ઉપર ભગવાનની વિશેષ કૃપા રહે છે. આવા ભક્તોનો અપરાધ એ મહા અપરાધ કહેવાય છે. આવા ભક્તોની હાંસી ઉડાવવી એ મહા અપરાધ છે. આ પ્રમાણે સુખદેવજી મહારાજ કહે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ આવી એક ઘટના બનેલી હતી. વાત એવી હતી કે એકવાર ગામ ગોરખવાડના વિપ્ર રણછોડ મહારાજ પરગામ પોતાના વેવઈના ઘરે પધારેલા હતા. ત્યાં રાત્રે ભોજન આદિકથી પરવારી એઓ શયન કરતા હતા અને પ્રાતઃકાળે જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં રણછોડ ભગત ઉભા થયા અને સ્નાનાદિકથી પરવારી જ્યારે એ ઠાકોરજીની સેવા કરવા માટે બેઠા અને પોતાની અગાડી એક આસન પાથરી એના પર એઓએ ઠાકોરજીની પટમૂર્તિઓ પધરાવી અને પછી એઓ ભગવાનની માનસી પૂજા કરતા હતા. એવા સમયમાં એમના વેવાઈને એક ટિખળ કરવાની ઈચ્છા થઈ. અર્થાત કે આ ભક્તની મજાક ઉડાવવાની ઈચ્છા થઈ. રણછોડ ભગત તો બેઠા બેઠા માનસી પૂજા કરતા હતા, એમના નેત્ર બંધ હતા. એટલે એના વેવાઈ હતા એ ત્યાં આવ્યા અને પેલી ઠાકોરજીની મૂર્તિ હતી ને એના સ્થાન પર એણે એક જોડો મૂકી દીધો. જોડો મૂક્યો એટલે રણછોડ ભગત જ્યારે માનસી પૂજા કરીને નેત્ર ખોલે છે તો પોતાની સન્મુખ એ પ્રતિમાને બદલે જોડાને જુએ છે. એટલે એમનું હૃદય જે છે એ અતિશય કચવાઈ જાય છે અને એમનાથી એવું બોલાઈ જાય છે કે અરે આ કોણ આંધળો હશે. બસ આટલા શબ્દ બોલાયા ને. એક તો બ્રાહ્મણ હતા, ભગવાનના ભક્ત હતા, બ્રહ્મતેજથી સંપન્ન હતા. એટલે એમના મુખમાંથી કેવલ આટલા શબ્દ નીકળ્યા ને ત્યાં જ એના વેવાઈની બંને આંખો ચાલી ગઈ. તત્કાલ ચાલી ગઈ ને આંધળા થઈ ગયા ને જીવનભર પછી આંધળા રહ્યા. એટલે ભક્તોનો અપરાધ થયો એ અપરાધનું આ પરિણામ છે. મજાક કરવા માટે ગયા પરંતુ એ મજાકનું બહુ દૂર પરિણામ આવ્યું અને એના વિવાય બંને આંખે કાયમને માથે આંધળા થઈ ગયા. ખાલી રણછોડ ભક્ત એટલું જ બોલ્યા કે આ કોણ આંધળો હશે. એ ભગવાનના ભક્ત હતા.
અને બીજું બ્રાહ્મણ હતા, એટલે બ્રહ્મ તેજથી સંપન્ન હતા. બ્રાહ્મણ હોય અને ભગવાનનો ભક્તો હોય ને, એનું તેજ જે છે એ બહુ પ્રચંડ હોય છે. એક તો એનું પરંપરાથી બ્રહ્મ તેજ ચાલતું આવતું હોય, અને પાછો એ ભગવાનનો આશ્રિત થયો હોય, અને ભગવાનનો આશ્રિત થઈને પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તતો હોય, તો પછી એમનો પ્રતિકાર કરવો એ નામુમકિન થઈ જાય. તો અંબરીશ જેવા કોઈ ભગવત ભક્તો હોય તે જ એનો પ્રતિકાર કરી શકે, બાકી બીજાની તાકાત નથી એની સામે ઉભા રહેવાની. અંબરીશ રાજાએ દુર્વાસાનો પ્રતિકાર કરેલો હતો, પણ એ પ્રતિકાર કરવા માટે એ સક્ષમ હતા, છતાં પણ એના વતી સુદર્શન ચક્ર દુર્વાસાનો સામનો કરવા માટે ઉપસ્થિત થઈ ગયો હતો. એટલે ભગવાનના ભક્તોની મજાક ક્યારેય પણ ઉડાવવી નહીં.